RCM એટલે સિમ્પલ બધા જે નવા મહેમાનો આવ્યા છો એમને શું કહીને કોણ છે નવા મહેમાનો જરા હાથ ઉપર તમને શું કહીને બેનો બોલાવ્યા છે શેનો પ્રોગ્રામ છે RCM પણ નહીં સબ્જેક્ટ શું છે હા બોલો બોલો સબ્જેક્ટ શું તમને કહ્યું તો હેલ્થ નો ઓકે ભાઈઓને શું કહ્યું હેલ્થ નું કહ્યું છે બધાને અચ્છા હેલ્થ સિવાય કોઈને કઈ કહ્યું છે આમંત્રણ આપવામાં યસ શું હે સેમી ટેકનિકલ अच्छा केमिकल नहीं केमिकल नहीं ये कौन आपको लिखा है अच्छा हाँ बराबर मेरी बात साची है એમને આવશે બધું જવાબના માટે તાલી જોરદાર હાર્દિક સ્વાગત છે બધાનું આજે स्वास्थ्य क्रांति अभियान RCM શું છે સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન અને જે ભાઈએ કીધું કેમિકલ તો હાર્મફુલ કેમિકલ ફ્રી અભિયાન પણ કહી શકાય એ ભાઈ બિલકુલ સાચા છે ભારતમાં એકમાત્ર અભિયાન છે આપણું કે જે હાર્મફુલ કેમિકલ ફ્રી પ્રોડક્ટ બનાવે છે यस हाँ स्वास्थ्य क्रांति जरूर છે આપણા દેશને સ્વાસ્થ્યની વાત બગડેલું છે ખરું હે મને આજ ખબર પડી ભીખુભાઈ તમે લગભગ 5 વાગે સમય આવ્યો તો એની જગ્યાએ 8 વાગે મેળ ન પડ્યો કે નથી આ લાઈન પૂરી થાય સમજાય તમને તો એનો મતલબ કે આ ક્રાંતિની જરૂર છે ભાઈ हाँ जरूर है मारो परिचय તમે આમાં વેપારી કેટલા છો વેપારી નાનો મોટો બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ કાઈ પણ હોય વેપારી એ ભાઈ સુરતમાં આટલા જ ન હોય એટલે અમારે કઈ બીજું કઈ કરવું નથી ભાગ નથી રાખવો ચાલો વેપારીઓ માટે જોરદાર તાલીમ જેને ખેતી છે એવા ભાઈ બહેનો 80% તો હોવા જ જોઈએ બોલો મારે છે એકવાર જોરદાર તારીખ ખેડૂતો માટે અને જેને ખેતી છે ને એને ભાઈ ટેન્શન માં આવતા જ નહીં હો શું કામે જિંદગીમાં ગમે તે ઉલટા સુલટું જગતને જ્યાં થવું હોય ત્યાં થઈ જાય બાજરો ફેક્ટરીમાં નહીં બને શાકભાજી ફેક્ટરીમાં નહીં બને જેને જ્યાં મહેનત કરવી ત્યાં કરી લે એ કઈ ફેક્ટરીમાં બનવાનું નથી બરાબર તો ખેડૂતો માટે જોરદાર તાલીમ જોબ કરવાવાળા છે કોઈ હીરાવાળા જોબવાળા હીરા અને જોબ મોટી છે એકવાર જોરદાર સન્માન ઝલકતા અને વિદ્યાર્થીઓ છે સ્ટુડન્ટ વિદ્યાર્થી ચાલો ઘણા બધા છે આપણા પરિવારનું ભવિષ્ય છે દેશનું ભવિષ્ય છે એકવાર જોરદાર સ્વાગત આપણે વચ્ચે ઘણા બધા પ્રોફેશનલ મિત્રો છે પ્રોફેશનલ કામકાજ કરવાવાળા એમના માટે જોરદાર સ્વાગત બાદમાં આ બેનો આટલી મોટી સંખ્યામાં છે એમના માટે સ્પેશિયલ સ્વાગત જોરદાર તાળી આપણે વચ્ચે સિનિયર સિટીઝન હશે જે 60 વર્ષથી મોટી ઉંમરના મહાનુભાવો જેટલા પણ આવ્યા છે એ બધા માટે એકવાર શાનદાર સ્વાગત જોરદાર તાળી મારો પરિચય તમારો પરિચય થઈ ગયો નામ દિનેશ શેલડિયા હું રાજકોટ રહું છું હું એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું આવિષ્કાર એગ્રીબિઝ પ્રાઇવેટ લિમિટેડ આજ રાજકોટની અંદર નેટ હાઉસ પોલી હાઉસ બનાવવાની કંપની છે અને આની અંદર હું ડાયરેક્ટર છું બીજી ઇન્ડસ્ટ્રી છે આવિષ્કાર ઇન્ડસ્ટ્રી જેની અંદર મેં પ્રેશર પંપ કમ્પ્રેસર દુનિયાભરના મતલબ અડધો HP થી લઈને સ્ક્રૂ કમ્પ્રેસર સુધી અમે બધું બનાવીએ છીએ એ સિવાય પ્રેશર પંપ છે આ બધા અલગ અલગ ફોર વ્હીલર ઉપાડવાની હાઇડ્રોલિક રોટાવેટર સીડ ડ્રીલ નાના મોટા બળદથી લઈને ટ્રેક્ટરો સુધી બધું આ બનાવીએ છીએ હડાળામાં બગસરા પાસે દેસાઈ એજ્યુકેશન સ્કૂલ છે એમાં હું
ભાગીદાર છું. આ સ્કૂલ છે 4 એકર જમીનમાં. અમારા પ્રોગ્રામ છે આરસીએમ ની અંદર રૂબી લેવલ છે અને આજ જેને લીધે તમારી સામે આજ હું ઊભો છું એ આ મહાપુરુષ છે ત્રિલોકચંદ છાબડાજી. પ્રોગ્રામમાં કહું છું કે એકવાર આને સમજો, એકવાર આને સાંભળો, એકવાર આને જોવો, એકવાર આને મળો, તમને અહેસાસ થશે. હું તમને હમણાં પૂછું કે દરિયામાં મીઠું પાણી હોય? ભગવાન કે કોઈ માનો કોઈ નહીં. પણ આ માણસને તમે આજના જમાનામાં આને મળો અને આને અનુભવો તો તમને આજે વિશ્વાસ થઈ જાય, તમે જગતને છાતી ઠોકીને કહેશો કે હા, દરિયામાં મીઠું પાણી મેં જોયું છે. જેમ લીમડામાં એક ડાળ મીઠી, એમ આજ આ દેશની અંદર ભાઈએ કીધું તેમ કેમિકલ હાર્મફુલ કેમિકલ ટોટલ વ્યક્તિ આજે કોઈ પણ દુકાન શરૂ કરે તોય ભલે, એક કારખાનું શરૂ કરે ભલે, એક ઇન્ડસ્ટ્રી શરૂ કરે તોય ભલે, કોના માટે કોઈ માણસ ભાઈ ઇન્ડસ્ટ્રી લગાવે કે દુકાન ખોલે? બીજાના માટે. કોની કમાણી માટે? પોતાની. કોના વિકાસ માટે? પોતાનો. કોના સ્વાસ્થ્ય માટે? પણ એક પાગલ આજની આજ ધરતી ઉપર એવો છે કે જે માણસ ઇન્ડસ્ટ્રીઝ ખોલી તો પણ દેશના ભલા માટે અને એક પ્રોડક્ટ બનાવે તો પણ ડિસ્ટ્રીબ્યુટરના ભલા માટે. ત્યાં સુધી જે પ્રોડક્ટ અહીંયા તમારી સામે ખાદ્ય પ્રોડક્ટ હોય કે બાહ્ય પ્રોડક્ટ હોય, ઇન્ટરનલ હોય, એક્સટર્નલ હોય, કોઈ પણ યુઝરી પ્રોડક્ટ હોય, જ્યાં સુધી 6 મહિના એનો પરિવાર વાપરે નહીં અને 6 મહિનામાં સંતુષ્ટ ન થાય વાપરા પછી એ પ્રોડક્ટ આરસી પરિવારને મળતી નથી. હેલો, આ એવાની વ્યક્તિ છે અને જેને મળવા જવાનો અવસર છે આપણે ત્યાં 9, 10 અને 11 તારીખ, 17 અને 18 તારીખ, 24 અને 25 તારીખ જાન્યુઆરી મહિનામાં 3 વાર આપણે ભીલવાડા 3 એકેડેમીનો પ્રોગ્રામ છે. 2 દિવસ સુધી આપણને ભૂમિ ઉપર અને વ્યક્તિને મળવાનો અવસર મળ્યો છે. હેલો, અને હું તમને બધાને પહેલા જ આમંત્રણ આપી દઉં છું. જેમ આજે અહીંયા આવ્યા છો આમંત્રણને માન આપીને બધા જ, એમ હું તમને ભીલવાડા પણ સ્વાગત કરું છું. તમારે બધાને આવવાનું છે. આવશો? તમને કોઈ એક દરિયામાં મીઠું પાણી હોય તો આપણે હિમાલયમાં હોતી જાય છે કે આપણે કોઈને એ કે ફલાણી જગ્યાએ છે ને એમનો દીવો થાય છે, તુલસી શ્યામ ગરમ પાણી નીકળે છે, આપણે જાય છે કે નહીં? તો આની પાસે દરિયામાં મીઠું પાણી છે, જોવા જવું જોઈએ? જવું જોઈએ, જાત્રા કરવા જવું જોઈએ ભાઈ. અમે તો જાત્રામાં જઈશું. હા, તો આ મિશન ગૌરવ સન્માન પ્રાપ્ત કરવાનું આ અભિયાન છે, મિશન છે. આજ આરસીએમ ને લીધે બબીતા ફોગાટનું નામ સાંભળ્યું? યસ. રેસલર, એની પર પિક્ચર બન્યું હતું, દંગલ પિક્ચર જોયું? કે આ છોકરી ઉપર બન્યું હતું, બંને બહેનો ઉપર. એમના હાથે મને હેલ્થમાં કામ કરવા બદલ એવોર્ડ મળ્યો, 2 એવોર્ડ મળ્યા. હના આરસીએમ ની બીજી એક ખૂબી એ છે, મારા કરતા વધારે દાંત કોણ કાઢે છે? હે? ભાવના દે. તો બધા ભાઈઓને કહું છું, સાહેબ, જ્યારે કોઈ છોકરી આપણી સાથે લગ્ન કરે છે ને, ત્યારે એનું સપનું હોય છે કે મારો નંદ અને એવી જગ્યાએ પહોંચાડે કે જે મારી જિંદગીનું સૌથી મોટું ગૌરવ હોય. હેલો, એનું સપનું મેં પૂરું કર્યું. આજ વિશ્વ લેવલની સેલિબ્રિટીઓ સાથે આજે એને મળવાનો મોકો મળ્યો. બીજી એક સેલિબ્રિટી છે, મેરી કોમ. નામ સાંભળ્યું છે ભાઈ? યસ. રેસલર છે, વર્લ્ડ ક્લાસ, અને એમને આજે પણ મને પિલર એવોર્ડ મળ્યો. એ પણ સ્વાસ્થ્ય માટે કામ કરવા માટે મળ્યો હતો. મારી યુટ્યુબ ચેનલ છે, અમારા સર્ટિફિકેટ છે, મેં જેટલી ટ્રેનિંગો લીધી છે
અમારું માઇન્ડ પાવરનું સર્ટિફિકેટ છે. આ જ આપણું અભિયાન કામ કરે છે. નવા ભારતના નિર્માણમાં સૌથી પહેલું શું છે? સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષા. દેશને જરૂર છે ભાઈ, તો જ એમાં મજા આવશે. જેની જરૂર ન હોય એ બકવાસ સાંભળવાનો કોઈ અર્થ નથી.